યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો બધા મજામાં જ છે. તો મિત્રો તમને કોને કોને હાથી આંકતા ફાવે? જો હાથી આંકતા ફાવતું હોય ને એને મિત્રો તમે કોમેન્ટ કરજો, કારણ કે આજનો મારો વ્લોગ છે ને હાથી આંકવાનો આવે છે. માંડવીમાં સાહ્યા કરવાના છે, એટલા માટે થઈને આપણે છે ને આજ હાથી આંકવાનું છે દેશી વઢિયારાથી. તો આપણા વઢિયારા ઊભા છે આવડા, અને આગળ થોડી વારમાં આપણે હાથી આંકવાનું છે. એટલે તમે બધા કન્ટિન્યુ મારા વ્લોગમાં રહેજો, ઓકે? કારણ કે જો માંડવી કંઈક આવી છે ને આમાં આપણે સાહ્યા પાડવાના છે. મારા પપ્પા આંકતા થાય ચાલુ હતી, પણ હવે હું આંકવાનો છું. કે મારા પપ્પાને ઓલા પણ નેદવાનું બાકી હતું, એટલે અહીંયા નેદવા આવી જશે ને મારે આંકવાનું છે. તો જો તો મિત્રો કંઈક આવી રીતે આપણે હાથી આંકવાનું છે. અને આપણે જો આંકવા માંડ્યા છીએ, પપ્પા આવી જશે નીંદવા, ને આપણે હવે હાથી આંકવાનું છે. તો આપણા વઢિયારા હેલા જાય છે ભાઈ. જો ખાલી સાહીઓ કહેવાય ને, 3 દાંતાવાળું માંડવીમાં આંકીએ છીએ. જો તો તમે પણ મિત્રો જો આવી રીતે હાથી આંકતા હોય તો કોમેન્ટમાં કહેજો, ઓકે? તો અત્યારે તો આપણે વ્લોગે બનાવી છે ને હાથી હકારી છે. આવી રીતે કંઈક અમારા વઢિયારા હેલા જાય છે. કેમ પણ માંડવી છે ને કપાની વાળ છે, આખું ખેતર. હા હવે ને સીધી દોરી નીકળે. તો છે ને ભાઈ ઘડીક આપણે ઊભા દીધા છે બળદને, કારણ કે 5-6 ઉથલેકારે મારી લીધી, એટલે પોરો તો ખાવા દેવો પડે. શું કેવું તમારું બધે? ખાવા દેવો પડે ને. અત્યારે તો આવી રીતે કંઈક આમ સાહ્યા થાય છે ને આપણે દેશી વઢિયારા. જુઓ એને ભાઈ હા સડી જાય. આપણે કેમ એક ધારા હાલીને હા સડી જાય, તો પછી એને સડી જાય ને, કારણ કે એને જીવ છે. એટલે ઘડીક આપણે ઊભા દેવા છે. માંડવી કેમ છે તમે ખાલી કોમેન્ટમાં કહેજો. તો એટલું આંકી નાખ્યું છે કે ઓલા મેળા પાસેથી ત્યાં સુધી, આ મેળા સુધી. એક ઓલો મેળો છે, એક આ આપણા દેશી વઢિયારા છે ભાઈ. આ દેશી એને આ ખરીખા બે જોવા ઈંગડા ને બીંગડા ને બધું. ક્યાં આવા બળદ હોય તો જ આંકવાની મજા આવે ખેતરમાં. શું કહેવું? જો મારી કંઈક માંડવી અને હા હોવા મારે બારે નહીં તો ભૂલી જવાનું, આમ પાસે જઈ આવવાની સ્વીટ. હાશ આવા અમારે ભાઈ આવ્યા છે ઉથલ મારવા. એક જુઓ કે વિડીયો નહીં ઉતારવાનો હોય કે કેમ આ કે. તો મિત્ર આપણી માંડવી તો કંઈક આવી છે. કેવી મસ્ત રૂડી ને રૂપિયાળી છે. રૂપાળી કહેવાય, રૂપાળી. કેમ પણ એવડો કપાસ હતી, નાનો નાનો. શું કહું ભાઈ, છે ને આપણે આખું ખેતર આંકી નાખ્યું છે બધું. હવે એટલું બાકી છે થોડું, એટલા માટે થઈને આપણે છે ને પોરો ખાવા દીધા. કારણ કે એક ધારા આવ્યો તીરોનો આંકું છું સવારનો 1-1.5 કલાકથી. એટલે અત્યારે અહીંયા પગ્યા છે ને આપણા વઢિયારાને જો અહીંયા ઉપર રાખી દીધા છે. અને અમે હવે ભાઈ ચા બનાવે છે, આગળ ચા પીવા જવાનું છે. એટલે બધું કલાક પોરો થઈ જાય ને આપણે ચા પાણી પી લઈએ. શું કહેવું તમારું બધું? બરાબર ને? ખાલી એટલું જ બાકી છે, રાજુ નથી.
વધી વધીને 10 ઉથલ છે ખાલી. પછી આગળ પૂરું. પછી આમાં નાખવાનું છે ખાતર, પૂરિયા ખાતર નાખવાનું છે. એટલે આજે આવી રીતે સાહ પડ્યા આમાં, આવી રીતે આટલા બધા સાહ પડ્યા છે આટલુંથી. તો છે ને ભાઈ આવા વટિયારા તો કોઈ ના નહીં હોય. જો આમ હાવ હોજા મારે વસાવે બેહીને ઓલો ઉતારું જો મારે તોય ન મારે, એ સામું જોવે છે. આવા વટિયારા હોવા જાય. આવા બળદ હોય ને તો આંકવાની મજા આવે. શું કેવું તમારું બધાને? જો છે ને બાકી કાંઈ નહીં મળે. જો હેઠે લઈ નીકળી જવાની સીટો ફૂલ જવાબદારી. અને આખો દિવસ રાણા આંકવાના તો એને કાંઈ તકલીફ ન પડે. તમારે ક્યાંય લે હવે ને વટિયારાને થડે આવે મારો ભાઈ તો હરા. તમે છે ને ભાઈ આપણો વ્લોગ પૂરો જોજો ખેતીવાડીનો. બહુ મસ્ત મજા આવે છે તમને બધાને જોવા દેશી વટિયારાને યારે. કારણ કે હું આને દરરોજ આખું એટલે આપણે કાંઈ મારવાની નહીં કાંઈ ના ખબર પડતી જ નહીં. કારણ કે હાવ ઓછો છે આમ દેશી વટિયારો છે ને. બાકી કાંઈ ન ઘટે. આમ હું તો તારો વ્લોગ ઉતારું છું હું ભલામણ. આમ બધાને કીધે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો એમ કીધે. સબસ્ક્રાઈબર કરજો નવા હોય તો. આમ આ પડી દેજો આમ આમ. હા તો ભાઈ હવે અમારે શું કહેવાય નાના સાહેબ આંકવા આવ્યા છે. હા જો નાના નાના હોય તો પણ બાકી આવડી જાય નાથી આંકતા. કેવું આવડી ગયું ને એમ છે. ખેડૂતના છોકરા નાના નાના હોય ને તો એને આવડતું જ હોય આવું. શું કેવું તમારું બધાને? સાચી વાત ને? આ તો છે ને ભાઈ અમારો બાપ દાદાનો ધંધો છે એટલે આ તો બધા નાના નાનાને આવડતું હોય. શું કેવું તમારું બધાને? જોવા આગે ને નાનો ટેણીઓ ખાલી હાંડા હોય તો આવા દેશી વટિયારા ગમે એની પાસે હાલે. જોવા બરોબર હાલે બાય. તો છે ને ભાઈ આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખવાનો છે. કારણ કે થોડુંક એવું આંકવાનું છે એટલે આંકીને આગળ ઘરે જવાનું છે. ઘરે જઈને પાછું ખાતર લાવવાનું છે. ખાતર લાવીને પછી વાવવાનું છે. તો આજનો વ્લોગ આપણો અહીં સુધી રાખવાનો છે. બાય બાય ટાટા. દેશી વટિયારા છે. તમે બધા વ્લોગમાં બન્યા જ રહેજો બધા. આમ તો બન્યા જ રહો છો પણ તો તમે શું કહો પૂરો વ્લોગ જોજો તમને આનંદ આવશે. કારણ કે વ્લોગ બહુ મહેનતથી ઉતારી કામે કરીએ છીએ આપણે.